નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે આપણે વાત કરીશું દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાને। જાલોદ તાલુકામાં મતદાન પ્રક્રિયા। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો જોવા મળી। જાલોદની 7 વોર્ડની 28 બેઠક પર 108 ઉમેદવારો મેદાનમાં। જાલોદ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે વોર્ડ 2 માં ઈવીએમ મશીનમાં 10 વોટ નખાયા પછી મશીન ખોટગાયો। અંદાજિત 1 કલાક મશીન બંધ રહ્યું। વોર્ડ નંબર 2 માં વ્હીલચેરના અભાવમાં વિકલાંગો વૃદ્ધ મતદારોને હાલાકી। સ્થાનિક કક્ષાએ સ્કૂલમાં સરકાર તરફથી બીએલઓ ન હોવાથી મતદારો વોર્ડ 1 ઉર્દુ સ્કૂલમાં મતદાન કરવા અલગ અલગ બૂથો પર ચક્કર મારી અટવાતા જોવા મળ્યા। क्या हुआ, क्या तकलीफ है? यहाँ आया है तो यहाँ तकलीफ है, आधे घंटे से इधर से उधर करते हैं। दुकान पे जाने का मोड़ा हो रहा है। कब का आया हूँ, उधर जाता हूँ तो इधर काटते, इधर जाता हूँ उधर काटते, सामने से आए इधर जाते, कुछ व्यवस्था नहीं है यहाँ पे। स्कूल में आए तो कोई किसने बताया नहीं कि आपका कुछ वोट भी ये? नहीं बताया कोई ने कि इधर जाओ, कुछ भी नहीं बताया। अलग अलग वोट पे जाते हो तो वो बोले वहाँ जाओ यहाँ जाओ, ऐसा होता है? हाँ ऐसा होता है। कितना देर हो गई आपको? आप मेरे को आधा घंटा हो गया, मेरा सेठ रास्ता देख रहा है कि कब आएगा। સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી સરેરાશ 22.27% મતદાન। ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે મુલાકાત લીધી। ટ્રાફિક તેમજ બૂથ મથકોની મુલાકાત લીધી। મતદાન બૂથો પર ટ્રાફિક વ્યવસ્થાને લઈને તેમજ બૂથ મથકો પર અન્ય સુવિધાઓ અંગે સૂચનો આપ્યા। સાથે જાલોદ ધારાસભ્ય મહેશ ભુરિયા પણ વિવિધ બૂથ મથકોની મુલાકાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। આજરોજ જાલોદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને જાલોદના કુલ 14 બિલ્ડિંગ અને 32 બૂથો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ કર્મચારીઓની ગોઠવણી કરવામાં આવેલી છે અને હાલ બપોર સુધીમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।